નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી એમાં અગાઉ આપણે 13મો પાઠ હાઈસ્કૂલમાં ભણી ગયા છીએ. આજે આપણે નવો પાઠ ભણીશું. તો નવો પાઠ છે ભણીએ ગુજરાતે દક્ષિણ વણી. બરાબર, કયો છે? ભણીએ ગુજરાતે દક્ષિણ વણી. એના લેખક છે ચંદ્રવદનજી મહેતા. બરાબર, અને એનો સાહિત્ય પ્રકાર છે એ પ્રવાસ લેખ છે. શું છે? પ્રવાસ લેખ. સાહિત્ય પ્રકાર પ્રવાસ લેખ. બરાબર, તો આપણા આ જે લેખક છે ચંદ્રવદનજી મહેતા, તો એમનો આપણે લેખક પરિચય સૌપ્રથમ પહેલા જોઈશું, પછી આપણે પાઠની સમજૂતી જોઈએ. તો ચંદ્રવદનજી મહેતાનો જન્મ 1901 માં થયો હતો. ક્યારે થયો હતો જન્મ? 1901 માં જન્મ થયો હતો અને એમનું અવસાન 1991 માં થયું હતું. ક્યારે થયું અવસાન? અવસાન 1991 માં અવસાન થયેલું છે. તો ચંદ્રવદનજી મહેતાનો જન્મ સુરતમાં થયો હતો. ક્યાં થયો હતો એમનો જન્મ? સુરતમાં થયો હતો. તેઓ આકાશવાણી રેડિયો સાથે સંકળાયેલા હતા. પોતાની આગવી ગદ્ય શૈલીને કારણે આપણા સાહિત્યમાં જાણીતા થયા છે. સરળ ભાષા શૈલી એ તેમના લેખનનું આકર્ષણ છે. એમણે કવિતા, નાટક, વિવેચન, આત્મચરિત્ર, અનુવાદ વગેરે ક્ષેત્રોમાં સારું પ્રદાન કર્યું છે. એમણે શું કવિતાઓ લખી છે, નાટક, વિવેચન, આત્મચરિત્ર, અનુવાદ વગેરે ક્ષેત્રોમાં સારું પ્રદાન કર્યું છે. ભણીએ ગુજરાતે ન વાટે ન રેલ પાટે, બાંધ ગઠરિયા અને છોડ ગઠરિયા એ એમના પ્રવાસ વિષયક લેખોના સંગ્રહો છે. અહીં દક્ષિણ ગુજરાતની પ્રકૃતિ અને સંસ્કૃતિની સમૃદ્ધિનો રસવર્તી શૈલીમાં પરિચય કરાવવામાં આવ્યો છે. બરાબર, તો હવે આપણે જોઈએ પાઠ કે ખુશનુમા સવાર છે. અહીંયા આપણને આપેલું છે ખુશનુમા સવાર છે એટલે કે રમણીય સવાર છે. આપણે સાગરકાંઠો નહીં છોડીએ, દરિયો અન્ય પોતાનું ભારે સિંધુ ગુજરાતમાં ભરાવા ફાંફા મારે છે. કે છે કે આપણે આ જે સાગરકાંઠો છે એ આપણે છોડીશું નહીં, કેમ કે દરિયો છે એ ગુજરાતમાં પોતાનું ભારે સિંધુ છે એ ગુજરાતમાં કે ભરાવવા માટે એ ફાંફા મારે છે અને ઊંચે ખંભાત બાજુ ભોંકે છે. બરાબર, કે છે કે ઊંચે એ ખંભાત બાજુ ભોંકે છે એટલે કે ત્યાં એ ખંભાત બાજુ એ જાવ છે, પણ અહીં આ ઉભરાટ અને આ નદીઓનો સાગર સંગમ પણ ભીમપોર, ડુમસ અને હજીરાની દીવાદાંડી, સૂર્યની પુત્રી તપતી નદી, તાપીનો મરોડદાર સંગમ, સાગર સંગમ અહીં તો હેલિકોપ્ટર હોય. કે છે કે આ જે નદીઓનો સાગર સંગમ છે એમાં ભીમપોર, ડુમસ અને હજીરાની દીવાદાંડી, સૂર્યની પુત્રી તપતી નદી એટલે કે તાપી નદી, તાપીનો અહીંયા વણાંકો વાળી છે, કેવી છે એ મરોડદાર એટલે કે વણાંકો વાળી, સાગર સંગમ અહીં તો હેલિકોપ્ટર હોય. તો જરા ઊંચે જઈને જ જોવાની મજા આવે. કે છે કે આ છે નદીઓ એ તો હેલિકોપ્ટર હોય તો ઊંચે જઈને આપણને જોવાની મજા આવે છે. અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતા અથવા ભાવનગર જતા વિમાનમાંથી આ પડખું ભારે ચિત્રાત્મક લાગે છે. કે છે કે અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતા અથવા ભાવનગર જતા વિમાનમાંથી આ પડખું એટલે કે પાસું, આ પાસું ભારે ચિત્રાત્મક લાગે છે. બન જાય તો જોજો કદી, કે એ બની શકે તો તમે કોઈક વાર જોજો. ભીમપોરના ખારવા ખલાસી જગમશહૂર ભલભલા દરિયા હચમચાવે, અલગ મલક ગજાવે. કે છે કે ભીમપોરના જે ખારવા ખલાસી એટલે કે વાહન ચલાવનાર, જે દરિયામાં વાહન ચલાવે
મરોડતા દરિયાને દેખેલું. કે છે કે જે ગયેલા છે જગન કરાથિયા, બરાબર, એને મધરાતે એટલે કે અડધી રાતે ડુંગળી ગાલતા સુસવાટા કરતા, કે એકદમ સુસવાટા, પવન સુસવાટા કરે છે એવી રીતે સુસવાટા કરતા ફૂમતા મરોડતા દરિયાને દેખેલો. કે એવો દરિયો છે એને જોયેલો. માતાની આઠમે નવરાત્રિમાં કેળે ઘૂઘરા બાંધી
પરદેશીઓએ કરી. ભારતના કિનારે તાપી કાંઠે પહેલી નેવલ વોર એ કોણે કરી હતી? પરદેશીઓએ કરી હતી. હતાશ થઈ ગયા ખરું કે જે તો પણ હતાશ થઈ ગયા ખરું. રાત આ નિરાશાના અંધકારમાં વીંટળાઈને કાઢીશું. કે છે કે રાત આ નિરાશાનો જે અંધકાર છે એમાં કે વીંટળાઈને કાઢીશું. હોય એક રાત એમ પણ હોય તાપી કાંઠે કિલ્લો છે અકબરે અહીં પડાવ નાખ્યો હતો. અને તાપી કાંઠે શું હતો? કિલ્લો હતો. ત્યાં અકબરે પડાવ નાખ્યો હતો. જહાંગીર આવ્યો હતો. કોણ આવ્યો હતો? જહાંગીર આવ્યો હતો. ઔરંગઝેબ આ પાસેના લાકડી પુલ આગળ જહાજમાં બેસી મક્કે હજ કરવા ગયો હતો. અને જે જહાંગીર આવ્યો હતો ઔરંગઝેબ આ પાસેના લાકડી પુલ આગળ જહાજમાં બેસીને મક્કે હજ કરવા એ ગયો હતો. ચાલો ઉઠો, ઉગતા સૂર્યને નમસ્કાર કરો. કે છે કે ચાલો ઉઠો, આ ઉગતો સૂર્ય છે એને નમસ્કાર કરો. આપણે તો નદી કાંઠે ઘૂમીશું. કે છે કે આપણે તો નદી કાંઠે જ ફરીશું. શહેર તો ઘણું જોયા અને જોઈશું. કે છે કે શહેરો તો આપણે ઘણા જોયા અને જોઈશું. અને આવી રોનક તો હવે નહીં રહી નથી. અને આવી જે રોનક છે બરાબર એ હવે રહી નથી. જોઈ જીવ બળે ચાલો કતારગામને રસ્તે. કે છે કે આ જોઈને તો આપણો જીવ બળી જાય છે. કે ચાલો હવે આપણે કતારગામને રસ્તે. અશ્વિની કુમાર છે એટલે કે સુરતનો એક વિસ્તાર છે. તો સ્મશાન કાંઠે પણ રળિયામણો છે. અને સ્મશાન કાંઠો છે પણ કેવો છે? રળિયામણો છે. પછી વારાછા આગળ કામરેજ માંડવી અતિ પ્રાચીન શહેરો જોવા મળે છે. આગળ જઈશું તો હરિપુરા એની પાસે બારડોલી એક હિન્દી કવિ કહે છે તેમ કે ભારતનું થર્મોપોલ. હિન્દી કવિ કહે છે કે એ ભારતનું થર્મોપોલ છે. બસ અમે જાણતા હતા કે સુરત રેલ પાટા ઉપર આવ્યું છે. કે અમે જાણતા હતા કે આ સુરત છે એ રેલ પાટા પર આવેલું છે. તો શા માટે આટલું એ શહેર માટે લખ્યું? તો કે છે કે આ શહેર માટે આટલું શા માટે લખ્યું? ભાઈ લખાઈ ગયું. એક ભાગેલા તૂટેલા ગામ માટે લખ્યું. કે લખ્યું તો લખાઈ ગયું. એક ભાગેલું તૂટેલું ગામ હતું એના માટે કે આ લખ્યું છે. એમાં આવડો બળાપો શા માટે? બળાપો એટલે કે દુઃખ. એમાં આટલું બધું દુઃખ શા માટે? અહીં નદીમાં 1612 થી 1616 ની અંદર પહેલી દરિયાઈ લડાઈ થઈ હતી. કે છે કે આ નદીમાં 1612 થી 1616 ની અંદર પહેલી દરિયાઈ લડાઈ થઈ હતી. એમાં પરદેશીઓ જ લડી મુઆ હતા. કે છે કે એમાં પરદેશીઓ જ લડી મુઆ એટલે કે મર્યા હતા. એમાં પરદેશીઓ જે હતા એ લડીને મર્યા હતા. આપણે બારણે પારકી લડાઈ ડચ, અંગ્રેજ, ફરાંસિયા, વલંદા બધા જ લડ્યા હતા. કે છે કે આપણે બારણે એટલે કે સુરતમાં આ પારકી લડાઈ એટલે કે એમાં સુરતમાં ડચ, અંગ્રેજો, ફરાંસિયાઓ, વલંદા બધા લડ્યા હતા. અને અંગ્રેજોએ ખૂંટો બેસાડ્યો હતો. અંગ્રેજે ખૂંટો પાયો નાખ્યો હતો, ખૂંટો બેસાડ્યો હતો. ઉત્તરે વેડ, ડભોલી અને સિંગણપોર જતા આવતા થત થાય બપોર એમ કહે છે. પણ આપણે ડભોલીનો ભૂત્યો ટેકરો તો ચડીશું જ. હા આરે અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન શું માનવું? પાંડવોની ગુફા, ભીમની ગદા, કુરુક્ષેત્રનું મેદાન એ નામો તો ડગલે અને પગલે એકાદ કંઈ જૂનું ખંડ્ય આવ્યું. કે છે કે અહીંયા જે પાંડવોની ગુફા, ભીમની ગદા, કુરુક્ષેત્રનું મેદાન એ નામો એ બધા નામો તો ડગલે અને પગલે એકાદ કંઈ જૂનું ખંડ્ય એટલે ભાગી તૂટેલું જે ઇમારત હોય બરાબર. ખંડ્ય એટલે ભાગી તૂટેલી ઇમારત હોય તેને શું કહે છે? ખંડ્ય. તો ખંડ્ય આવ્યું તો સાંભળવા મળતા જ પણ આપણે માનવા સાથે ક્યાં નિસ્બત છે? કે છે કે આપણે માનવું ન માનવું
જઈએ જ ભય? હા, ભય તો ખરો જ, પણ ચાલો તાપી નદીને કાંઠે કાંઠે ડાબે હાથે સાતપુડાની હાર દેખાવા માંડે ત્યાં સુધી કે છે કે પણ કે ચાલો આપણે તાપી નદીની સાથે સાથે કે એને તાપી નદીને કાંઠે કાંઠે ડાબે હાથે સાતપુડાની હાર દેખાવા માંડે ત્યાં સુધી, સાતપુડાની હાર દેખાવા માંડે છે ત્યાં સુધી કે છે કે જાત જાતની વસ્તી, નદી સંગમ, તળાવો અને જૂના બંધો, જૂના જે બંધો છે, ખંડેરો તો ખરા જ, અને હેડમ્પા વન પણ ઠેક ઠેકાણે એવું આવ્યા જ કરશે. હેડમ્પા વન એટલે કે ભીમની રાક્ષસ પત્ની જે હતી તે, બરાબર, ભીમની રાક્ષસ પત્ની. ધરમપુર પાસે હતા એવા અહીં સોનગઢની આજુબાજુ ગામના નામોને છેડે પાડા આવ્યા કરશે. પાડા એટલે કે ગામ, એની આજુબાજુ ગામ આવ્યા કરશે. વરપાછા, વરપાડા, અમલપાડા પણ આપણે તો ગામ મૂકીને જઈશું જ કે છે કે વરપાડા, અમલપાડા પણ આપણે તો ગામ મૂકીને જઈશું. રસ્તો બરાબર નથી તે થઈ રહેશે, પણ સામે નજરે સાતપુડાના હેરિયા જોવાની કેવી મજા આવે છે. ચાલો, હેરિયા એટલે કે પાકામાંથી પડતું જે સૂર્યનું કિરણ છે, બપોર હોય એમાંથી પડતું જે સૂર્યનું કિરણ છે એ જોવાની કે આપણને કેવી મજા આવશે. ચાલો, પણ આપણે તો તોફાની નદી કિનારે ઠસ્સો જોઈ અંકલેશ્વર જવું છે. ઠસ્સો એટલે કે ઠાઠ. આપણે તો તોફાની જે નદી છે ત્યાં ઠાઠ જોઈને અંકલેશ્વર જવું છે. ત્યાંથી રાજપીપળાના ડુંગરોમાં પહોંચવું છે. ત્યાંથી તો કે રાજપીપળાના જે ડુંગરો છે ત્યાં પહોંચવું છે. તેલનો વિસ્તાર ધરતી તળે એટલે કે ના નીચે, તળે એટલે નીચે, અને ઉપર કાળા કાબર ચિત્રા માટીના ઢેફાળા. ઢેફાળા એટલે કે માટીનું ચોસલું, જે માટીના ઢેફા હોય છે તે. જ્વાળામુખીએ કરેલી અગ્નિની ઉલટીઓ. અગ્નિ એટલે કે અગ્નિ, ઉલટી એટલે કે વમન. વમન જે વમન હોય છે તે, એની નિશાનીઓ સૈકાઓ પહેલાની વાત. આ સામે દેખાય કે રાજપીપળાનો ડુંગર કે છે કે આ જે સામે દેખાય છે રાજપીપળાનો ડુંગર કેવો આડો પડ્યો છે. મજા તો ઉપર જઈશું ત્યારે આવશે કે છે કે આપણે જ્યારે ઉપર જઈશું ત્યારે આપણને મજા આવશે. આ દેખાય એ ભીમ રાજાઓની મહુલાત કે છે કે આ દેખાય છે ભીમ રાજાઓની મહુલાત એટલે કે મહેલ. આ દેખાય છે ભીમ રાજાનો મહેલ છે. એ જ ડુંગરા જરા અટપટો રસ્તો છે કે એ જ ડુંગરા છે પણ જરા અટપટો રસ્તો છે, અને પ્રાચીન કાળના અનેક અવશેષો પણ છે. પ્રાચીન એટલે કે જૂના સમયના ઘણા અવશેષો ત્યાં છે. જાળવીને ચાલજો આ વાદ્યો દરવાજો. તોતિંગ ઘણો જૂનો. તોતિંગ એટલે કે બહુ મોટો કદનો, બહુ મોટા કદનો છે, પણ એ જૂનો કોણે બાંધ્યો હશે કે છે કે જૂનો કોણે બાંધ્યો હશે કોણ જાણે. પણ આ ડુંગર ઉપર જરૂર કોઈ સંસ્કૃતિ સામ્રાજ્ય ઉગી આથમી ગયું હોય. હવે અહીં હવા ખાવાનું નવું સ્થળ બનશે કે છે કે પણ આ ડુંગર ઉપર કોઈ જરૂરી સંસ્કૃતિ સામ્રાજ્ય ઉગી આથમી ગયું હોય. હવે અહીં આ હવા ખાવાનું સ્થળ બનશે એવી વાતો સંભળાય છે. આપણે જરા ઊંચે ચડીએ, રસ્તો બરાબર નથી કે આપણે થોડા ઊંચે જઈએ, રસ્તો બરાબર નથી. સવારે પૂર્વમાંથી તેજનો જગારો ઉપર આવતો દેખાશે કે છે કે સવારે પૂર્વમાંથી જે તેજનો જગારો છે આવતો દેખાશે. હવે તો દૂરની જેમ સમીપેથી પણ ડુંગર અળિયામણો લાગે છે. સમીપ એટલે નજીક, કે દૂરની જેમ નજીકથી પણ આ જે ડુંગરો છે એ રળિયામણો લાગે છે. માંડવગઢની રાણી રૂપમતીની જેમ આપણે પણ રેવાજીના દર્શન કરવા ગિરી અટારી ચડ્યા કે છે કે માંડવગઢની રાણી જે રૂપમતીની જેમ આપણે પણ રેવાજીના દર્શન કરવા ગિરી અટારીએ ચડ્યા. વિંધ્યાવન ખુંદી સાતપુડાની હારમાળાને અળગી રાખી. અળગી એટલે કે અલગ. જે આ વિંધ્યાવન ખુંદી સાતપુડાની હારમાળા હતી એને અલગ રાખી. નર્મદા મૈયા ગુજરાતે પધારતા કેવા જાજરવલ્યમાન બને છે એટલે કે જળ હળતા બને છે.
સ્તુતિમાં તમે અમારે માટે શું નથી લાવ્યા? રમ્ય છો, ભવ્ય છો, સોહામણા છો, આહલાદક છો, સંતાનો શીર્ષ છત્ર છો, સામવેદના ઉચ્ચારાતા શ્લોકોથી અલંકારાયેલા છો, મહાસતી અનસૂયાના પરમ સખીજન છો, પ્રાતઃ રમણીય છો, એટલે જ રાતવાસો અહીં કરીશું. શું કે છે કે કદીક ધોધે કદીક વિશાળ પટે, કે જે કદીક ધોધે એટલે કોઈક વાર ધોધથી એકદમ ઝડપથી અને કોઈક વાર વિશાળ પટે એનો પદ કેવો થાય છે? વિશાળ થાય છે. તો વિશાળ પટે કદીક હરિણ ફાળે, હરિણ ફાળે એટલે કે હરણની જેમ ફાળ, બરાબર? હરણ જેમ દોડે છે એ રીતે હરણની જેમ ફાળે ગૌરવ ભર્યા આ માં નર્મદા 950 કે આ માં નર્મદા છે એ 950 કિલોમીટરનો કાંઠો અમરકંટકથી અહીં સુધી, 950 કિલોમીટરનો કાંઠો છે અમરકંટકથી અહીં સુધી માં તમે અમારે માટે શું નથી લાવ્યા? કે તમે અમારા માટે શું નથી લાવ્યા? રમ્ય છો, ભવ્ય છો, તમે રમ્ય છો, ભવ્ય છો, સોહામણા છો, આહલાદક છો, સંતોનો શીર છત્ર છો, શીર છત્ર એટલે કે પાલક, સંતોના તમે પાલક છો, સામવેદના, સામવેદ એટલે કે 4 વેદ છે આપણા, બરાબર? એ 4 વેદોમાંનો આ એક વેદ છે સામવેદ. તો સામવેદના ઉચ્ચારાતા શ્લોકોથી અલંકારાયેલા છો, મહાસતી અનસૂયાના પરમ સખીજન છો, કે મહાસતી જે અનસૂયા છે એના પરમ સતીજન છો, પ્રાતઃ રમણીય છો, એટલે જ રાતવાસો અહીં કરીશું. કે છે કે પ્રાતઃ રમણીય છો, સ્મરણીય છો, એટલે કે આ જે રાતવાસો છે કે રાત્રે રોકાણ છે તે અહીં કરીશું. હવા ખાવાનું સ્થળ કરનારા કરશે ત્યારે અને આવનારા હવા ખાશે ત્યારે ખાશે. કે છે કે હવા ખાવાનું સ્થળ કરનારા કરશે ત્યારે અને આવનારા હવા ખાશે ત્યારે ખાશે. હમણાં તો આપણે હવા ખાઈ લઈએ, કે છે કે હમણાં તો આપણે હવા ખાઈ લઈએ. આપણે પહાડ ઉપર જઈએ છીએ, આપણે પહાડ ઉપર કે જઈએ છીએ, પણ નીચે તો તેલના ઝરણા છે, કે નીચે તો તેલના ઝરણા છે અને હવે તો એને કાઢવાને ધરતીના મોં પણ બનાવાયા છે. કે છે કે જે તેલના ઝરણા છે તો હવે તો એને કાઢવાને ધરતીના મોં પણ બનાવાયા છે. ગુપ્ત ગંગા એમાં ગુપ્ત તેલ ધારા, કે છે કે ગુપ્ત ગંગા એમાં ગુપ્ત તેલ ધારા, ફિલસૂફો કહે છે કે મન તૈલ ધારાવત રાખવું. કે છે કે મન છે એને તૈલ ધારાવત રાખવું, એટલે કે તેલની ધાર પાણી પર પડે તોય તે અલગ રહે તેમ મનને કેળવવું. કે છે કે મન તૈલ ધારાવત રાખવું, એટલે કે તેલની ધાર પાણી પર પડે તોય મનને તોય અલગ રહે તેમ મનને કેળવવું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ પાઠ આપણો પૂરો થાય છે, બરાબર? તો આ પાઠ તમે પણ ઘરે વાંચજો એટલે તમને વધારે ખ્યાલ આવશે, બરાબર? પછી આગળ છે કે ભાષા સજ્જતા, એમાં પ્રશ્નાર્થ વાક્ય વિશે આપણને કહ્યું છે કે જે આ 3 વાક્ય આપેલા છે, હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું? બરાબર? હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું? પછી 2 તેને શી વાત કરી? 3 મારે શું કામ કરવાનું છે? બરાબર? ઉપરના વાક્યોમાં કેમ, શી અને શું જેવા શબ્દો દ્વારા પ્રશ્ન પૂછીને કશીક વિશેષતા પ્રગટ થાય છે. જો ઉપર આપણને વાદળી કલરના અક્ષરથી છે કેમ, શી, શું, બરાબર? એ પ્રશ્ન પૂછીને વિશેષતા પ્રગટ થાય છે. આવો વિશેષણોને પ્રશ્નવાચક વિશેષણ કહેવાય. આવો જે વિશેષણ છે એને શું કહે છે? પ્રશ્નવાચક વિશેષણ કહે છે. આવા બીજા વાક્યો શોધીને તમારી નોંધપોથીમાંથી લખો. આપણે અગાઉ ક્યાં વિશેષણો શીખ્યા નોંધ કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે, બરાબર? તો આ પાઠ તમે પણ વાંચજો. આ પાઠના જે અઘરા શબ્દો છે, બરાબર, એને થોડીક માહિતી મેળવવી. ખુશનુમા એટલે રમણીય, મોકે છે એટલે કે પહોંચે છે,
વાંચજો એટલે વધારે ખ્યાલ